લેણદારમાં પ્લસની નિશાની કરી નાખો એટલે બંને જગ્યાએ પ્લસની નિશાની, ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. ત્યારબાદ હવાલા નંબર 3, વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસેથી 2000માં પતાવટ થઈ. એટલે વીમા કંપની પાસે જે આપણે દાવાઓ મંજૂર કરાવ્યા હતા એમાંથી 2000માં પતાવટ થઈ છે. એટલે એનો અર્થ શું થાય તો વીમા કંપની પાસેથી આપણને 2000 રોકડા મળ્યા. એટલે રોકડમાં પ્લસ કરો અને સામે વીમા કંપની સામે શું કરીશું માઇનસ. એટલે વીમા કંપની પાસેથી માઇનસ. તો એ વસૂલાત પાત્ર દાવા છે એની સામે પણ માઇનસની નિશાની કરજો. વસૂલાત પાત્ર દાવા 5000 છે એની સામે માઇનસ કરી નાખો. વસૂલાત પાત્ર દાવા એની સામે માઇનસની નિશાની. ત્યારબાદ જાહેરાત ઉપલબ્ધ ખાતામાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડેવાળો. જાહેરાત ઉપલબ્ધ ખાતું એ પણ કઈ બાકીમાં આપેલું છે ઉધાર બાકીમાં. એટલે જાહેરાત ઉપલબ્ધ ખાતા સામે માઇનસ, એની સામે ઉપર વસૂલાત પાત્ર દાવા સામે એની સામે પણ શું થશે માઇનસ. એટલે બંને જગ્યાએ માઇનસ. વસૂલાત પાત્ર દાવામાં પણ માઇનસ કરી નાખો અને જાહેરાત ઉપલબ્ધ ખાતે એમાં પણ માઇનસ. ફર્નિચર અને ફિટિંગ તથા ઓફિસના સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. હાલો નીચે આપેલા છે ફર્નિચર અને ફિટિંગ સામે એક માઇનસની નિશાની, ઓફિસના સાધનો સામે પણ શું થશે માઇનસની નિશાની. પહેલી અસર ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ કરો. અને બીજી અસર ક્યાં આવશે તો કે નુકસાન હોવાથી ઘસારો ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ હવાલા નંબર 6, 1000 વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે. વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલ એટલે શું કરીશું તો કે વીમા પ્રીમિયમમાંથી માઇનસ કરશું અગાઉથી ભરેલ. અને બીજી અસર ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. શું કામ તો કે આપણે શું ગણાય તો કે મિલકત ગણાય માટે. નંબર 7, ટેન્ડર ડિપોઝિટ પર 12% દરે વ્યાજ મળવાનું બાકી છે. આપણને અહીંયા ટેન્ડર ડિપોઝિટમાં આપણને કાઉન્સમાં તારીખ આપેલી એટલે એના ઉપર વ્યાજ ગણવાનું છે. એટલે ત્યાં પણ છૂપો હવાલો છે ઠીક કરી નાખજો. અથવા ટેન્ડર ડિપોઝિટનો વ્યાજ ગ્રાહક પાસેથી મળેલ 2000ની લેણી ઊંડી 30/3/2017ના રોજ નકારાય જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. નકારેલ ઊંડી એટલે શું થઈ છે તો કે રોકડમાંથી બાદ. એટલે રોકડ સામે માઇનસની નિશાની કરો. અને બીજી અસર દેવાદારમાં પ્લસ. શું થશે દેવાદારમાં પ્લસ નકારાયેલ ઊંડી. ત્યારબાદ દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની. એટલે દેવાદાર સામે એક પ્લસની નિશાની કરો અને એક માઇનસની. ફરીવાર હવાલાઓ ટીક કરાવી દઉં છું. શરૂઆતનો સ્ટોકની નીચે ખરીદી લખેલું છે, ખરીદીમાં એક પ્લસની નિશાની કરો. દેવાદાર સામે એક પ્લસ અને એક માઇનસ. દેવાદાર સામે એક પ્લસની નિશાની અને એક માઇનસની નિશાની. ત્યારબાદ રોકડ અને બેંકમાં પણ એક પ્લસ અને એક માઇનસ કરો. એક પ્લસ હશે ને એક માઇનસ. વીમા પ્રીમિયમમાં માઇનસની નિશાની કરો. ત્યારબાદ વસૂલાત પાત્ર દાવા છે એમાં પણ એક માઇનસની નિશાની કરો. જાહેરાત ઉપલબ્ધ ખાતું એમાં પણ માઇનસની નિશાની. ફર્નિચર અને ફિટિંગ એમાં પણ માઇનસની નિશાની. ઓફિસના સાધનો એની સામે પણ માઇનસની નિશાની. અને ટેન્ડર ડિપોઝિટ પ્લસ. ત્યારબાદ લેણદારોમાં પ્લસની નિશાની. હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં કઈ બાકી બાજુથી દાખલો ગણવાની શરૂઆત કરવાની? હંમેશા જમા બાકી હોય એ બાજુથી દાખલો ગણવાની શરૂઆત કરવી. ચાલો જમા બાજુથી પહેલેથી જોતા જઈએ. મૂડી આપેલી છે પારેખ અને મહેતાની. પારેખની મૂડી આપી છે 50000, મહેતાની મૂડી પણ શું આપેલી છે 50,000. મૂડી ક્યાં લખાય તો કે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. પહેલી વિગત હંમેશા મૂડીની દેશે એટલે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે બંનેના 50,000 અને 50,000. સાથે સાથે ઉપાડ આપેલો હોય તો લખી નાખવાનું, ન આપેલો હોય તો નામ દે. ઉપાડ આપેલો નથી. ત્યારબાદ મૂડીની બાદ લેણદારો આપેલા છે આપણને 50,000 રૂપિયા.
એ પણ 50,000 રૂપિયા છે. લેણદારો ક્યાં લખાય તો કે વેપાર ખાતામાં ક્યાંય આવે નહીં, નફા નુકસાન ખાતામાં પણ આવે નહીં. જમા બાકી છે એટલે જમા બાજુ જ આવે, એટલે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં ન આવે તો ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી કેવા બાજુ? હું કામ તો કે જમા બાકી ગણાય. કઈ બાકી ગણાય? જમા બાકી. જમા બાકીમાં લખીએ 50,000 રૂપિયા લેણદારો. ઇનર કોલમ લેણદાર. શું કામ? હવાલો છે માટે. ઇનર કોલમ 50,000 રૂપિયા. એક લાઈન છોડી દઈએ. ત્યારબાદ આપેલું છે આપણને વેચાણ આપેલું છે 6 લાખ રૂપિયા. વેચાણ એ શેને લગતી વસ્તુ? તો કે માલને લગતી વસ્તુ. માલને લગતી વસ્તુ તો ક્યાં આવે? તો કે વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ 6 લાખ રૂપિયા. શું કામ? આઉટર ઓફ કોલમ. શું કામ? તો કે એમાં હવાલો નથી માટે. જો વેચાણ પરત હોય તો ઇનર કોલમ લખવાનું. એમાંથી હું કરીશું? વેચાણ પરત 12. પણ અહીંયા ઇનર કોલમ નહીં લખીએ, આઉટર ઓફ કોલમ લખશું. વેચાણ આઉટર ઓફ કોલમ 6 લાખ રૂપિયા. હવે કઈ બાકીઓ બાજુ? ઉધાર બાકીઓ. ક્યાં આવશે? તો કે કાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ને આ બંને જગ્યાએ ન આવે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઉધાર બાકી. ઉધાર બાકીઓ છે કાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું, કાં તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું, અને છેલ્લે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા બંને જગ્યાએ ન આવે તો મિલકત લેણા બાજુ એ જગ્યાએ આવશે, બાકી ક્યાં આવે ને. આ બંને ખાતાઓ છે ક્યાં સુધી નહીં? તો કે હવાલા ન આવે ત્યાં સુધી એમાં કોઈ અસર આવતી છે નહીં. હાલો પહેલેથી જોતા જઈએ કે ભાઈ ઉધાર બાકીઓમાં શરૂઆતનો સ્ટોક આપ્યો છે. સ્ટોક શબ્દ હોય એટલે વેપાર ખાતામાં જ હોય. કયો સ્ટોક છે? તો કે શરૂનો સ્ટોક છે. શરૂનો સ્ટોક હોય તો ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલી જ લાઈનમાં શરૂનો સ્ટોક. કેટલા રૂપિયા આપેલો છે? તો કે 30,000 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક 30,000 રૂપિયા. આઉટર ઓફ કોલમ. હવાલો ક્યારે શરૂના સ્ટોકમાં હશે ને. ત્યારબાદ આપેલું છે ખરીદી. ખરીદી એ પણ ક્યાં આવશે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ઇનર કોલમ 4 લાખ રૂપિયા. હવાલો છે એક લાઈન છોડી દઈએ. ખરીદી ઇનર કોલમ 4 લાખ રૂપિયા. ત્યારબાદ આપેલા છે આપણને દેવાદાર. દેવાદાર વેપાર ખાતામાં ક્યાંય આવે નહીં, નફા નુકસાન ખાતામાં પણ આવે નહીં. આ બંનેમાં ઉધાર બાજુ ન આવતું હોય તો સીધું આપણે ક્યાં જતું રહેવાનું? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એટલે પાકા સરવૈયા મિલકત લેણા બાજુ લખશું દેવાદાર. ઇનર કોલમ 1,50,000 રૂપિયા. હવાલો છે 2 હવાલા ટીક કરાવ્યા હતા એટલે 3 લાઈન છોડી દેવાય. પહેલા હવાલાની 1 લાઈન, બાકીના દરેક હવાલાની 2 લાઈન છોડવા. દેવાદાર ઇનર કોલમ 1,50,000. ત્યારબાદ રોકડ આપેલું છે 12,000 રૂપિયા. રોકડ એ પણ ક્યાં આવે? તો કે એ પણ આપણે શું ગણાય? મિલકત. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ ઇનર કોલમ 12,000 રૂપિયા. રોકડ 12,000 રૂપિયા. એમાં પણ હવાલો છે એટલે 2 લાઈન 3 લાઈન છોડી દઈશું. એમાં પણ ભાડું અને કરવેરા શું છે? તો કે ખર્ચ. પણ કેવો ખર્ચ? ખરીદી સિવાયનો ખર્ચ. ખરીદીને લગતો ખર્ચ હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદી સિવાયનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું કરવેરા. ઇનર કોલમ કોલમ 3,000 રૂપિયા. ભાડું કરવેરા 3,000 રૂપિયા. ત્યારબાદની વિગત જોઈએ. વીમા પ્રીમિયમ આપેલું છે આપણને 9,000. એ પણ શું છે? તો કે એક પ્રકારનો ખર્ચ. ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 9,000 રૂપિયા. ઇનર કોલમ હવાલો છે એટલે એક લાઈન છોડી દઈશું. ત્યારબાદ આપેલો છે આપણને પગાર 42,000 રૂપિયા. પગારમાં હવાલો નથી એટલે પહેલી જ લાઈનમાં લખશું પગાર 42,000 રૂપિયા.
આઉટર ઓફ કોલમ. ત્યારબાદ જોઈએ તો આવક માલ ગાડા ભાવ. પણ આવક માલ ગાડા ભાડું એ કેને લગતો ખર્ચ છે? તો કે ખરીદીને લગતો ખર્ચ છે. એટલે ક્યાં આવશે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું 18,000 રૂપિયા. આઉટર ઓફ કોલમ 18,000 રૂપિયા. એની નીચે તે આપેલું છે જાવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એ કેને લગતો ખર્ચ છે? ખરીદીને લગતો ખર્ચ. જ્યારે જાવક માલ ગાડા ભાડું એ કેને લગતો ખર્ચ છે? તો કે વેચાણને લગતો ખર્ચ છે. પરિણામે ક્યાં આવશે? તો કે નફા નુકસાન ખાતામાં. બંને વસ્તુમાં ભૂલ ખાતા નહીં. જાવક માલ ગાડા ભાડું 21,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાવક માલ ગાડા ભાડું 21,000 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો વસૂલાત પાત્ર દાવા. હવે વસૂલાત પાત્ર દાવાનો હવાલો હારવાર લઈ લઈએ કે ભાઈ વસૂલાત પાત્ર દાવા હતા એની સામેથી કંપની પાસેથી 2,000માં પતાવટ થઈ છે. કેટલામાં પતાવટ થઈ છે? 2,000માં. એટલે વસૂલાત પાત્ર હતા દાવા કેટલા? 5,000માં હતા. 5,000 અને 2,000માં પતાવટ થઈ એટલે શું થશે? તો કે 3,000 રૂપિયાનું આપણને નુકસાન જશે. એટલે વસૂલાત પાત્ર દાવા, વસૂલાત પાત્ર દાવા કેટલા વચ્ચે? તો કે 3,000 રૂપિયા વચ્ચે. કેટલા વચ્ચે? 3,000. સામે આપણને શું થયું હતું કે વસૂલાત પાત્ર દાવા હતા એ આપણને 5,000 આપણી સામે કોઈ દાવો માંડ્યો હતો. પણ એ દાવાની સામે આપણે કેટલામાં પતાવટ થઈ છે? તો કે 2,000માં પતાવટ થઈ છે. એનો અર્થ શું થાય કે ભાઈ ખરેખર વસૂલાત પાત્ર દાવા હતા એની સામે આપણને તો કે 3,000 સામે 2,000નો શું થશે? ફાયદો. એટલે વસૂલાત પાત્ર દાવા હતા એ સીધી સીધા કેટલા લખી નાખશું? 3,000 રૂપિયા લખી નાખશું. કેટલા લખી નાખશું? 3,000 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો જાહેરાત ઉપલબ્ધ ખાતે 9,000 રૂપિયા. જાહેરાત ઉપલબ્ધ ખાતું એ પણ શું છે? કઈ ભાઈ આપેલી છે? તો કે ઉધાર બાકી. વેપાર ખાતામાં ક્યાંય આવે નહીં. નફા નુકસાન ખાતામાં પણ ક્યાંય આવશે નહીં. એટલે જાહેરાત ઉપલબ્ધ ખાતું છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જાહેરાત ઉપલબ્ધ ખાતું. જાહેરાત ઉપલબ્ધ ખાતું 9,000 રૂપિયા. ઇનર કોલમ હવાલો છે એટલે એક લાઈન છોડી દઈએ. તેમાં ફર્નિચર અને ફિટિંગ્સ આપેલું છે આપણને 23,000 રૂપિયા. છૂપો હવાલો છે. ઇનર કોલમ આપણને કીધેલું છે પડતર કિંમતી. જ્યારે ઘસારો કરવાનો થાય ત્યારે ફર્નિચર અને ફિટિંગ્સ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર, ફિટિંગ 23,000 રૂપિયા. ઇનર કોલમ એક લાઈન છોડી દઈએ. ત્યાં ને ત્યાં આપણને આપેલા છે ઓફિસના સાધનો. ઇનર કોલમ 10,000 રૂપિયા. એક લાઈન છોડી દઈએ. ત્યાં ને ત્યાં ટેન્ડર ડિપોઝિટ 6,000 રૂપિયા. ટેન્ડર ડિપોઝિટ 6,000 રૂપિયા. હવાલો છે પણ એનું વ્યાજ શું કરી નાખશું? અલગ. ટેન્ડર ડિપોઝિટમાં પ્લસ કરશું નહીં. ત્યારબાદ લેણી ઊંડી એ પણ ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. લેણી ઊંડી 6,000 રૂપિયા. ગાલખાત. જ્યારે ગાલખાત આપેલી હોય એટલે શું કરી નાખવાનું? ફોર્મ. ગાલખાત કાચા સરવૈયા. ગાલખાત હવાલા. ગાલખાત અનામત હવાલા. એક લાઈન છોડીને ગાલખાત અનામત કાચા સરવૈયા. નો વિગત હોય તો દેશ લઈ નાખવાનું. ગાલખાત કાચા સરવૈયાને આપેલી છે 4,000 રૂપિયા. એટલે ગાલખાત કાચા સરવૈયાની 4,000 રૂપિયા. ઉપરની બે વસ્તુ પ્લસ નીચેની વસ્તુ શું થશે? માઇનસ.
ત્યારબાદ જોઈએ એમાં ને એમાં આપેલો છે આપણને વીજળી ખર્ચ આપેલો છે 2000 રૂપિયા. વીજળી ખર્ચ 2000. જે કાચા સર્વેની બાકી હોતી એ લખવાનું કામ પૂરું. ત્યારબાદ હવાલાઓ હંમેશા છેલ્લે લેવા, સાથે સાથે લેવા નહીં. હવાલા નંબર 1, આખર સ્ટોકનો માલ 1,05,000 હતો. આખર સ્ટોકની કેટલી અસર આવે? 2. પહેલી અસર ક્યાં આવે આખર સ્ટોક? તો કે વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 1,05,000. બીજી અસર ક્યાં આવશે? તો કે આખર સ્ટોક એવું ગણાય આપણા માટે મિલકત. એટલે ક્યાં આવશે? તો કે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 1,05,000 રૂપિયા. આખર સ્ટોકની 2 અસર. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. હલો, ત્યારબાદ 15,000ની ખરીદીનું અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું, જે લખવાનું રહી ગયું છે. એટલે એનો અર્થ શું થાય? તો કે ન નોંધાયેલ ખરીદી. ન નોંધાયેલ ખરીદી એટલે શું? તો કે પહેલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી છે, પણ એ ખરીદી લખવાની રહી ગઈ હતી. કેટલાની હતી? 15,000ની. તો ખરીદીમાં પ્લસ પહેલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ ન નોંધેલ ખરીદી. કેટલા? 15,000 રૂપિયા. 4 લાખમાં 15,000 પ્લસ કરીએ એટલે 4,15,000 રૂપિયા. બીજી અસર ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદાર આપણે લખ્યા હતા. ક્યાં લખાવ્યા હતા? ઇનર કોલમ. એટલે એનો અર્થ થાય કે હવાલો બાકી છે, એટલે લેણદારમાં પ્લસ ન નોંધેલ ખરીદી. કેટલા રૂપિયા? 15,000. 15,000 વત્તા 50,000 બરાબર આઉટર ઓફ કોલમ 65,000 રૂપિયા. કેટલા નીકળશે? 65,000 રૂપિયા.